વાળાને બધા કમિશન ખાય છે, સરકાર જ ચૂંટેલી છે. એની સરકારે એમ કહે છે કે બહાર વાળાને કમાવાના તો, પણ બહાર જ વાળા કમાય છે. બહુ જ માર પડ્યો છે ઓલા ઉબેર આવવાથી. હવે આ સરકાર એપ્લિકેશન કાઢે છે એના પછી બી અમને તો માર એ જ પડવાનો. માણસ ઓલા ઉબેર કર્યા પછી બી એની વેટિંગ કરે છે. અમે 2-5 રૂપિયા વધારે લઈએ મીટરથી. સરકાર એટલી તૂટેલી છે કે ભ્રષ્ટાચાર ના કરો, પણ સરકાર જ ભ્રષ્ટાચાર કરે છે. આ યુપી બિહાર ત્યાં બંધ કર્યું, યોગી આવ્યો તો અહીંયા ચાલુ થશે. તારી રોજી અમર, અમને અમારી રોજી કરવા છે. બધે ભ્રષ્ટાચાર ચાલે છે. આવી જોઈએ સરકાર. સરકાર ભલે ના બદલે, પણ સરકારને નીતિ નિયમો બતાવે છે. મોંઘવારી તો નડે છે ને, જીએસટી ની અંદર બધું જ નડે છે. હવે બધા અહીંયા ટાઈમ પાસ કરશે તો સરકાર એમનું ઘર તો ચલાવવાની આવવાનું. અત્યારે જો બીજેપી તો બિલકુલ નથી. બીજી પાર્ટી જો સારી મળે, જો આપણું કામ કરે, જનતાનું કામ કરે, એના સમર્થનમાં રહું. નમસ્કાર, આજે અમે આવી ગયા છીએ અમદાવાદના લાલ દરવાજા પર. રિક્ષા ચાલકો ઓલા ઉબર વિશે અને મોંઘવારી વિશે શું વિચારે છે તે અમે આજે તમને રજૂ કરીશું. હવે રિક્ષા ચલાવો છો, કેવું એક ભારત ટેક્સી કરીને એપ્લિકેશન આવી છે, તો એમાં તમને એવું લાગે છે તમારું લોસ છે? ઓલા ઉબર ચલાવો છો? તો ઓલા ઉબર આવી ત્યારથી તેમાં જે ઓલા ઉબર કરે છે તેમાં તમને ડિસ્કાઉન્ટ મળે છે, તો તમને એમાં તમારી દૈનિક જે કમાણી હોય છે એમાં કોઈ ફેરફાર પડ્યો છે? ફેરફાર તો પડે છે ને મેડમ, કેમ કે અહીંથી અમે લોકો શટલ ભરીને પણ જઈએ છીએ તો 250 રૂપિયા મેક્સિમમ પહોંચે છે, 200-200 રૂપિયામાં, બરોબર. અને રેપિડો ની અંદર મેક્સિમમ અહીંથી અડાલજના જ 100 રૂપિયા મળે છે. રેપિડો ઉબેર કે ગમે ત્યાં બ્રાન્ચ જે પણ છે કંપની એ ડોસ જ આપે છે. તો તમે એના અંદર બાઇક ની અંદર પણ અવેલેબલ કરી નાખ્યું છે કે રેપિડો, ઓલો ઉબેર ગમે તે કંપની છે એ બાઇકમાં પણ અવેલેબલ કરી નાખ્યું છે. બાઇક ની અંદર પીળી નંબર પ્લેટ છે નહીં, બરોબર. વ્હાઇટ પ્લેટ ની અંદર ગાડી ચલાવે છે, પ્રાઇવેટ પાર્સિંગમાં આવી જાય છે, અને આ ટેક્સી પાર્સિંગમાં આવી જાય છે, રિક્ષા શટલમાં આવી જાય છે, બરોબર. ત્યાં ટર્નઓવર વાળી વસ્તુ છે, અને એની અંદર એ પ્રાઇવેટમાં આવી જાય છે કે જેની અંદર અકસ્માત પણ થાય તો એનું કોઈ રિવોલ્યુશન ન નીકળે, અને આની અંદર જે પણ અકસ્માત થાય એ ડ્રાઈવર ઉપર આવી શકે છે. તો તમે ઓલા ઉબર યુઝ કરો તો એમાં તમને સારું કમિશન ના મળી શકે? ન મળે ને બેન, કેમ કે એની અંદર 3 પેસેન્જર અવેલેબલ છે, બરોબર. અને આની અંદર અમે 4 પેસેન્જર પણ લઈને જઈએ છીએ ને પર્સનલમાં પણ, તો પણ અમને 200-250 રૂપિયા મળી જાય છે. મોંઘવારી કેવી નડે છે? મોંઘવારી તો નડે છે ને, જીએસટી ની અંદર બધું જ નડે છે. ગેસનો ભાવ જ પણ એટલો થઈ ગયો છે કે અત્યારે ગેસનો ભાવ ભરાયા પછી પણ સિગરેટ ને વગર સ્મોકિંગ પણ કરીએ છીએ ગમે ત્યાં, તો સ્મોક કરવા માટે પણ 12 રૂપિયા થઈ ગયા છે. એમાં તો જીએસટી વધી જ છે, પછી સરકારને તો બંધ જ કરવું છે. આની અંદર અગર અમે ભાડું પણ વધારીએ છીએ તો પેસેન્જર અવેલેબલ નથી થતું, કેમ કે કોઈ પેસેન્જર જોડે પૈસાનું સેટિંગ હોય છે ને કોઈની જોડે નથી હોતું. તો મોંઘવારી વધી રહી છે ને તમે ભાવ વધારો છો તો લોકો દેવા તૈયાર નથી. એ નહીં થવાના નહીં, કાયદેસરની વાત છે. કોઈ પણ આજે તમે અહીંયા ઉભા છો, તમને કેટલા લોકોએ પૂછી લીધું, આ ભાઈએ પૂછ્યું, ઓલા ભાઈએ પૂછ્યું, બધાએ પૂછ્યું. કેમ કે બધા અહીંયા કમાવા માટે નીકળ્યા છે. હવે બધા અહીંયા ટાઈમ પાસ કરશે તો સરકાર એમનું ઘર તો ચલાવવાની આવવાનું. એ તો બરાબર જ છે, તમારા સાથે જ મહેનત કરીને અમે મહેનત કરીશું તો અમારા ઘરે ચાલી શકશે. કોઈ પાર્ટીને તમે વોટ આપો છો? હું કોઈ પાર્ટીનો વોટર નથી આપતો. શું નામ છે તમારું? મોહમ્મદ અલ્તાફ. રિક્ષા ચલાવો છો? હા. તમારે ઓલા ઉબર આવી એ પછી તમારી દૈનિક કમાણીમાં કોઈ ફેરફાર થયો છે? હા, ફરક તો પડ્યું છે થોડું ઘણું. એટલે વધારે કે ઓછું? આમ વધારે છે કહેવાય તો ચાલે. તમે ઓલા ઉબર યુઝ નથી કરતા? ના, નથી. તો તમે અહીંયા ઓલા ઉબરમાં લોકોને ડિસ્કાઉન્ટ મળે છે, યા તો તમે કોણ કહે છે ડિસ્કાઉન્ટ મળે છે? ઓર અમારું જે મીટર ભાડું જે સરકારે મીટર લાગુ કર્યું છે એના કરતા ઓછું ઓલા ઉબેરમાં છે. અમે કેવી રીતે ઓલા ઉબેરમાં ચલાવીએ? બરાબર છે. સરકારે નવી એપ્લિકેશન બહાર પાડી છે, ભારત ટેક્સી. હવે એની અંદર ભારત ટેક્સી બહાર પાડી, એ ટેક્સી લોકો માટે છે. તો તમને શું લાગે છે કે રિક્ષા ચાલકો માટે બી આવી કોઈ એપ્લિકેશન બહાર પાડવી જોઈએ? હા, પાડવી જોઈએ. જો એમાં લાભ મળે તો રિક્ષામાં પણ લાભ મળવો જોઈએ. બરાબર છે. તમે કઈ પાર્ટી માટે સંમત છો? તો અત્યારે જો બીજેપી તો બિલકુલ નથી. બીજી પાર્ટી જો સારી મળે, જો આપણું કામ કરે, જનતાનું કામ કરે, એના સમર્થનમાં રહું. કોંગ્રેસ અને ભાજપ સિવાય આમ આદમી પાર્ટી છે, તો તમે તેમને વોટ આપશો? જે એ કામ અમારું સારું કરે તો એને જરૂર ચોક્કસ એને વોટ આપીશું. શું નામ છે તમારું? મારું નામ રમજાનભાઈ. તમે ભારત ટેક્સી સરકારે એ બી એપ્લિકેશન બહાર પાડી છે, ભારત ટેક્સી, તમને ખબર છે? હા મેડમ, બહાર તો પાડી છે પણ કોઈ મતલબ નહીં.
માણસ મીટર થી ધંધો કરે છે, મીટર થી પોતાણ થાય છે તો બહુ થયું. હવે આ ઓલા ઉબેર વાળાના બધા કમિશન ખાય છે. સરકાર જ તૂટેલી છે. આ બહારની કંપનીઓ છે, એની સરકારે એમ કહે છે કે બહાર વાળાને કમાવાના દો, પણ બહાર જ વાળા કમાય છે. આ 2-2 કલાક સુધી અમે બેઠા છીએ, અમને કોઈ ફેર ફરક પડતો નથી. બોણી નથી થતી 2-2 કલાક સુધી. એટલે ઓલા ઉપર આવવાથી તમારા ધંધામાં બહુ માર પડ્યો છે, બહુ જ માર પડ્યો છે ઓલા ઉબેર આવવાથી. હવે આ સરકાર એપ્લિકેશન કાઢે છે, એના પછી બી અમને તો માર એ જ પડવાનો. માણસ ઓલા ઉબેર કર્યા પછી બી એની વેટિંગ કરે છે. અમે 2-5 રૂપિયા વધારે લઈએ મીટર થી. આજે તમે જો કે એક્ટિવા વાળો તો એને છે પરમિશન, પીડી નંબર પ્લેટ છે, કેમ કે સરકાર જ તૂટેલી છે. આઈપીઓ કરોડો રૂપિયા કઈ લેતા આના, નહીં તો ચાલે જ નહીં બેના. તો શું તમારું કેવું? અમારું તો એક જ કહેવાનું કે અમને અમારી મહેનત મળવું જોઈએ. બહારની કંપનીઓ કમાય છે, કમાવી ના જોઈએ. અમારું ભરણ કરતું આવું. આ ગરીબ માણસ 2 કલાકની ચૂપચાપ તમે ક્યાંના ઇન્ટરવ્યુ લો છો, હું બધાનું જોઉં છું. 2 કલાક ઉપર થઈ, મારી મોડી નથી થઈ. ઘરે નાના છોકરા હોય. સરકાર એટલી તૂટેલી છે કે ભ્રષ્ટાચાર ના કરો, પણ સરકાર જ ભ્રષ્ટાચાર કરે છે. આઈટીઓ માંથી જયારે આ ઓલા ઉબેર નું મળ્યું તો કહેવામાં આવ્યું હતું કે ભાઈ બહારના જે વ્યાજ ખોરો છે એમને વ્યાજ માટે સરકારે એપ્લિકેશન કાઢી હતી કે અમે તમને લોન આપી દીધી, તમે ભરપાઈ કરો. એ ભરપાઈ પછી બી લોકો આ ઓલા ઉબેર ક્યાંની કંપની છે? આપણા ગુજરાતની, અમદાવાદની નહીં, ભારતની નથી. એ તો બી એ બહારની કંપનીઓ કમાય. અમારે 100 મીટર થતું ને 70 રૂપિયા લે. હવે માણસ ક્યાંક બહાર ગયો હોય ને લાંબે, ત્યારે એને ટીપ વાગે ને તો એના કામ નહીં. ત્યાં સુધી એ કોઈ કામની નહીં. જેમ ફૂમા બોકલ એ ગયો હોય ને ક્યાંક ભટકાયો હોય, આ બાજુ આવવું હોય તો જ એના એ કામ. એના વગર એના અહીંયાથી બસોમાં અમે જઈએ, 220, 230 મીટર આવ્યું હોય, છેલ્લે અમે બસોમાં લઈએ તો 20. હવે તો સીધા 150 રૂપિયા વધારે બેન, તો કઈ રીતે અમારું ભરણ પોષણ થાય? આજે 90-99 રૂપિયા તો ગેસનો ભાવ થઈ ગયો છે. અમારું 300 રૂપિયા રિક્ષાનું ભાડું આપવાનું, ઘરનો ખર્ચો, ગેસ પુરાવાનો. બેન ક્યાં ક્યાં અમે પહોંચીએ? છેલ્લે કશું થવાનું નથી. આ માર્કેટના હાલ જો, મહેનત મજૂરી કર્યા પછી બી લોકો ભાગે છે. છેલ્લે શું થશે? લૂંટ મારો. આ યુપી બિહાર ત્યાં બંધ થયું, યોગી આવ્યો તો અહીંયા ચાલુ થશે. છેલ્લે માણસ પેટ માટે શું કરશે? નાના છોકરીઓ માટે છેલ્લે શું એ જ કરે? શું કરે માણસ મજબૂર થઈને? તો આ વિશે સરકારે શું કરવું જોઈએ તમારા માટે? પેલા એપ્લિકેશન જે ચાલુ કરી છે બંધ કરવી જોઈએ. ઓલા ઉબેર બંધ કરવું જોઈએ. માણસના નસીબમાં જ્યાં હોય ત્યાં મળવું જોઈએ. હવે પેલો ઓલા ઉબેર વાળો ક્યાં છે અને અહીંથી ફોન કરે, અમે અહીંયા બે વેઇટિંગ કરીએ કે હમણાં પેસેન્જર અમને પૂછે, પણ એમને પૂછતું જ નથી. અને અમે અંગૂઠા જ્યાં ફોન વાપરતા આવડતું નથી, ફોન જ નથી રાખતા. ઓલા ઉબર જેવી એપ્લિકેશન આવી છે તો બીજા લોકોને તેમાં ફાયદો થાય છે ને? એ તો બેન સરકારને ફાયદો, બધા એમનું કમિશન બધા રાખવાના છે. અમારી મહેનતનો પૈસો એ લોકો લઈ જાય છે બેન. પેલી વાતમાં બાઇક વાળા વકીલો, આ વકીલો બી ઘરેથી નીકળશે તો એપ્લિકેશન અલગ અલગ તને ભગવાને રોજી આલી છે, તું તારી રોજી અમને અમારી રોજી કરવા દે. વકીલો હારા ઓફિસોમાં નોકરી જાય, એ ઘેરથી જ પેલા એપ્લિકેશન ચાલુ કરી નાખે કે ઓફિસ સુધી જે જવું તો 50 મળે પેટ્રોલ ના. બેન અમે શું કરીશું બતાવો? તમારા મતે શું લાગે છે કે સરકારે રિક્ષા ચાલકો માટે સબસિડી જાહેર કરવી જોઈએ? સબસિડી જાહેર કરવી જોઈએ, પણ કરે છે કે આપે છે કોણ? ગરીબ માણસ. આલિયા નામનું પૂરતું છે કે આ જ મળે, આ મળે, પણ કશું મળતું નથી. આ નદીના અંદર ઓડાના મકાન બધાને મળ્યા. એક માણસના 4 મકાન છે. એને જે ભાડે આપેલા હતા એ ખુદના નામ પર એના છોકરા એમના મકાન મળ્યા છે. એક માણસને 4 મકાન. જે હકમાં રહેતું હતું બાળવા, એનું એપ્લિકેશન નાખ્યા પછી એને મળવું જોઈએ જે રહેતું હોય એને. આજે તમે જતા રહો ગમે તે ઓડામાં એક માલિકના 4 મકાન હશે. બધે ભ્રષ્ટાચાર ચાલે છે. તમારા ઇન્ટરવ્યુ લેવું ને મારે ઇન્ટરવ્યુ લેવું બધી મોટી વાત છે. કશું થતું નથી. તમે ઇન્ટરવ્યુ લઈને જતા રહેશો, જો તે 2 ઘડી આ તો હારો બક કરે છે, જવા દેનો. આ બધું આવું થવાનું. તો સરકાર બદલાવી જોઈએ? બદલાવી જોઈએ સરકાર ભલે ના બદલાય, પણ સરકારને નીતિ નિયમો બદલાવા જોઈએ. સરકાર બદલાય ના બદલાય, અમારે તો મહેનત કરીને જ ખાવાનું છે. અમને કોઈ આપી નથી દેવાનું, પણ અમારી મહેનતનું તો અમને મળવું જોઈએ. તો ભાજપ સિવાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે, તો તમે એમના વિશે કઈ કહેવા માંગશો? ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, અમને તો બધા બરાબર. અમને એક આપી નથી જવાના, પણ આ જે સરકાર ગમે તે છે ને બેન, એમની રીતે એમનો બદલાવ લાવવો જોઈએ. આજો કેમેરો કરાવો મેડમ, આજો મહેનત કર્યા પછી બી મહેનત મારા ભાગે છે.
મહેનત કોઈનું લૂંટતા નથી બેન, કોઈનું પડાઈ નથી લેતા. તો આજ માટે બસ આટલું જ. તમે આ વિશે શું વિચારો છો તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સહયોગી નિરાલી સાથે હું કાવ્યા શાહ.